હલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા ને તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવેથી આપણે વિદ્યા કાયમ આવીએ, કેમ કે આપણે જરાક શું કે પપ્પાના કાકા એટલે કે મારા દાદા વયા ગયા હતા. તે બધા હમણાં એમાં હતા ને મારો ફોન વયો ગયો તો એની ચાર્જિંગની સોકેટ ઉડી ગઈ હતી ને સર્વિસ સેન્ટરમાં, એટલે વાર લાગી ગઈ. અને થોડીક બંધ શું કહે સર્વિસમાં પાર્ટ હતો ને સર્વિસ સેન્ટરમાં, એમાં થોડીક વાર લાગી ગઈ ને એટલે, અને થોડુંક આ હતું એટલે વિદ્યા હમણાં આવતા નહીં, હવે આવશે કાયમ. અને કામનો હે આગો આપણે લઈ આવ્યા હઈ કાલ ઢૂંઢે અલર. પપ્પા કહે કે આજ બે બાપ દીકરો ઘેરે હઈ જઈએ, હું ખાલો તો લેતા આવી. ટ્રેક્ટરમાં પુગાડ્યું ભીખા કન્યા ત્યાંથી જોડીએ એવા આપણે હલર, કેમ કે એ લઈ ગયા હતા એટલે આપણે ત્યાંથી લઈ આવવાનું હતું માંડવી ચોખ્ખી કરવીને. એટલે બધું તૈયાર છે, ખાલી ટાયરું કાઢી અને હેઠું ઉતાર લઈને હલર એટલે લઈ થોડુંક વાર ચાલુ કરવું જો, કેમ કે આમાં ધૂળ બહુ રહી ગઈ છે આમાં, એટલે એ કાઢવી જો હે. બાકી બધું રેડી કમ્પ્લીટ છે, ચેણો ચડાવેલો છે, એની ચોખ્ખી કરી હતી. એટલે આપણે એટલી માંડવી ચોખ્ખી કરી નાખીને આજ તો પછી ટેકામાં જવા દઈ. ટેકાનો વારો આવી ગયો છે કેદીનો, પણ માંડવી ચોખ્ખી થઈ નથી એટલે ચોખ્ખી કરી નાખી. એટલે આજ પપ્પા કે આજ તાર ભણવા નથી જાઉં, કેમ કે માણસ હે ઓછા, એ ચોખ્ખી કરવા લાગ ને તો વાંધો ના આવે, કાંઈ કાં થઈ જાય ચોખ્ખી. હાલો તો હું કરવા લાગુ, એમાં શું હોય. હાલો તો હવે થોડીક પછી મળી, કેમ કે આપણા ફોનનું છે ને ચાર્જિંગ જરાક બગડી ગયું હે. સોકેટ દીધું હતું ને એમાં 33 વોલ્ટનું ઓરિજિનલ ચાર્જિંગ નથી હાલતું, તો હવે ચાર્જિંગ 68 વોલ્ટનું લેવું જોઈએ ઓરિજિનલથી. ચાર્જિંગ આમાં હે ઓછું. હાલો તો હવે પછી મળી. હાલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. વાગ્યા છે કંઈ 4:30 જેવું, અને આપણે કહી માંડવી ચોખ્ખી કેટલી થઈ ગઈ છે. અને હજી આ કામ તો પૂરું કર્યું ને આપણે જરાક વાહ બધું ચોખ્ખું કરી લઈ. આ અપંગ જોતા કેમ બેઠી, શું થયું? ગાયે માથે પગ દીધો તો નહીં, માલને નાખવા ગઈ મેં ગાયે પગ દીધો માથે. અને જો એટલી માંડવી ચોખ્ખી કરવાની બાકી રહી છે. આ એક ઢેગલો, બીજો, ત્રીજો, ચોથો, 4-5 ઢેગલા બાકી પડ્યા. હજી એકાદ બે ઢેગલા થયા છે ચોખા. અને એટલું ભેહાણ કોઈને હે નહીં, જો વાહે એટલું ભેહાણ, આ એટલું ભેહાણ, આ સાઈડ હવે ચોખ્ખું થતું આવે હે. હાલો તો હવે, અને પપ્પા ગયા હે બસ મૂકવા. આપણે જોઈ લઈએ આમાં ખાવાનું છે કે નથી. દેખાતું નથી આમાં ના. અને આ બધા અહીંયા કરે છે, થોડુંક બધું ભેહાણ થઈ ગયું ને ચોખ્ખું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કામ નો થઈ ગયો આગો, કેમ કે હમણાં આપણે કાયમ સમાજવાડી વેન જતા ને એ કામ કઈ થયું નથી. હવે જો પોરો ખાવું ને તો અનગરો આવવાની નથી કામનો. નેદવાનું ફૂલ આગો થઈ ગયો, નેદ થઈ ગયો. માંડવી ઢીકા ઢેકલા હાચવવાના પડ્યા, એટલે હમણાં તો હે ને બધું ઉપાડીને જોવાનું થતું જ નથી, નકો અનગરો જ નહીં આવે. હાલો તો હવે આપણે છે ને એટલી માંડવી ચોખ્ખી કરી નાખી. મિત્રો તો જો વાગી ગયા કંઈક 6, અને આપણે હલરમાં થઈ ગયું હે ડીઝલ, એ કરી દીધું હે બંધ, કેમ કે આજના દી પૂરતું ડીઝલ લઈ આવ્યા હતા. પપ્પા કે આખો દી હળી ગયો એટલે કોણે પછી વળી હાંજે કઠીએ તો લઈ આવ્યું. જો એટલો કંઈક માંડવી ચોખ્ખી થઈ હે, એવડો ફૂલ ચોખ્ખી. અને આમાં હે જરાક શું કહેવાય, આમાં શું વાંધો હે, આ હે ને બટાઈ ગયેલી જેવી છે. તરિયાની હે ને કાળી પડી ગઈ છે. જો કાળો તો હું પડી ગયો.
અને મમ્મીને અહીંયા હે ને બધા ચોખ્ખું કરે હે. અહીં થોડુંક રહી ગયું હતું ને પહેલા ઈ ચોખ્ખું આપણે બધે ચોખ્ખું કરે હે. અને આ હે અમારા બધાના કારનામાં. લોહી તોડ નાખ્યું બાપા, બીજું કઈ થયું નથી. આ પડદાને કામ કરાવવું ને એ તો હા મારું મન સમજે. હા હા મારે 100 રૂપિયા લોહી તોડ લીધું. 100 રૂપિયા લોયા શું થઈ જતા અમારા બીજા કારનામાં. બેરિંગ ને પટ્ટો ને બધું કારું ભમર કરી નાખ્યું હે. કેમ કે આપણે આ સાયલેશન જરાક હેઠું કર્યું હતું, ઉપર ધુવાળા આવતા હતા ને જવતા ટાયરે કાળું થઈ ગયું. ઓહો હો, આ પાણીમાંથી જો ધુવાળા નીકળે. હા ગરમ પાણી થઈ ગયું કોઈ નાવું હોય તો. જાય તો છે ને અમે કરીને જવા દઈ ને તાર પપ્પા ખીજા બેહાણ કેમ કર્યું. હા કે એટલું આ છોકરાઓને કમાવા ને ઈ મન સમજે. હા આમ જરાક બધા મિત્રો મોઢું દેખાડતા રહું. હા મારું મોટું તો દેખાય મોટું હમણાં જોયા દેવું નથી કેમ કે કામ બધું બેહાણ કર્યું ને. અને જોઈ આ ચકલાઓને હક જ નથી તે આ જીરું રેવા નહીં દે, કાપી નાખીએ બધું. આપણે જગમગિયા બાંધા પર તોય હચવાતા નથી આ. હાલો તો હવે આજનો વ્લોગ હવે થોડોક ઝીણકો હલવી લેજો. આજના વ્લોગમાં એટલું જ, કાલના વ્લોગમાં મળી જાય દ્વારકાધીશની મુલાકાત.